સુરત શહેરના અઠવા વિસ્તારમાં બરેખા ચકલાની એક બિલ્ડિંગમાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યો. ફરિયાદી અર્જુનસિંહ સંગાડાના ભત્રીજા રાજુ વજયસિંહ રંગાડા બડેખા ચકલા વિસ્તારમાં કાલુ ડભોયાના બિલ્ડિંગના ધાબા પર પતરાના શેકમાં એકલો રહેતો હતો. કોઈ અજાણ્યા શખ્સે કોઈ અગમ્ય કારણોસર રાજુ સંગાડા પર હુમલો કર્યો અને હુમલાખોરે રૂમમાં પડેલા સિમેન્ટ સાથે જોડાયેલી ઈંટના ટુકડા વડે રાજુ સંગાડાને માથાના ભાગે 12 જેટલા ગંભીર ઈજાઓ પહોંચાડી તેમનું મોત નિપજાવી અને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. આ કેસમાં સુરત શહેરની અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમ સક્રિય બની ગુના સ્થળની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી. ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતની તપાસમાં જ પોલીસને શંકા ગઈ હતી કે આ ગંભીર ગુનો બિલ્ડિંગમાં જ રહેતા કોઈ વ્યક્તિએ આચર્યો હોવો જોઈએ, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડિંગના તમામ રહેવાસીઓ પર ખાનગી વોચ રાખવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વિશાલ ધગડને એક મહત્વપૂર્ણ બાતમી મળી કે આ હત્યામાં બિલ્ડિંગના ત્રીજા માળેથી રહેતા શોકત અલી નિસાર અલી સૈયદ ઉંમર 41 રહેવાસી ઢીંગલી ફળિયું કાલુભાઈ ડભોયાના બિલ્ડિંગના ત્રીજા માળે બડેખા ચકલા સુરતવાળાની સંડોવણી હોઈ શકે છે. જેથી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોકત અલી સૈયદને પકડીને પૂછપરછ શરૂ કરી. તે દરમિયાન શોકત અલીની બારીકાઈથી તપાસ કરતા પોલીસને તેના શરીર પર દાંત વડે થયેલી ઈજાના નિશાન મળી આવ્યા. આ નિશાન તેના ડાબા હાથ અને પીઠ ઉપર જમણી બાજુ સ્પષ્ટ જોઈ શકાતા હતા. તેના બંને હાથની કોણી અને ગળા ઉપર પણ સામાન્ય ઈજાઓ અને નિશાન હતા. પોલીસ અધિકારીઓએ તરત જ સમજી લીધું કે આ નિશાન હત્યાનો વિરોધ કરતી વખતે મૃતક રાજુ દ્વારા ભરેલા બચકાના છે. આ બચકાના નિશાન પોલીસ માટે સૌથી મોટો અને નક્કર પુરાવો બની ગયા. શંકા મજબૂત થતાં પોલીસે પોતાની આગવી ઢબે પૂછપરછનું ચક્ર ઝડપી બનાવ્યું, જેના પરિણામે આરોપી શોકત અલી સૈયદે આખરે ગુનાને આ હત્યા કરી હોવાનું કબૂલાત કરી લીધું. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું કે શોકત અલી બિલ્ડિંગના ત્રીજા માળે રહેતો હતો, જ્યારે મૃતક રાજુ તેની ઉપરના એટલે કે ચોથા માળે રહેતો હતો. આરોપીને પહેલાથી જ શંકા હતી કે રાજુ દાદર ચઢતા ઉતરતા તેના ઘરમાં નજર નાખતો હતો. શોકત અલીના ઘરમાં તેની પત્ની અને 2 દીકરીઓ રહેતી હતી, જેથી મૃતક ખરાબ નજરથી તેઓને જોઈ રહ્યો છે. આ શંકાએ ધીમે ધીમે ગુસ્સાનું સ્વરૂપ લીધું અને બનાવની રાત્રે આશરે 1:30 વાગ્યાને સુમારે શોકત અલી ટેરેસ ઉપર ગયો અને ઝઘડો કર્યા બાદ હત્યા કરી નાખી. આરોપી અને મૃતક વચ્ચે ઝપાઝપી થઈ અને તે દરમિયાન જીવ બચાવવાના પ્રયાસમાં મૃતક રાજુએ આરોપી શોકત અલીને 2 જગ્યાએ બચકા ભર્યા, જેના નિશાન દરમિયાન મળી આવ્યા. મૃતકના બચકાથી શોકત અલીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને ત્યાં પડેલ ઈંટના ટુકડા વડે રાજુને આડેધડ ઘા માર્યા. ગંભીર ઇજાઓને કારણે રાજુ લોહી લુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યો. આ જોતા શોકત અલી સૈયદ પોતાની રૂમમાં જઈને છુપાઈ ગયો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. 3/11/2025 રોજ સુરતના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોઈના બિલ્ડિંગના ત્રીજા માળ પર એક ડેડ બોડી મળી આવેલી, જે રાજુ વજયસિંહ સંગાડા ઉંમર વર્ષ 45 અને મૂળ દાહોદનો રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે. ચોથા માળ ઉપર ત્યાં જ એ જગ્યા ઉપર પતરાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડિટેક્ટ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો. જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી. એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગડને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલ છે. એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી. શોકત સૈયદ આ જ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે, જ્યારે મરનાર રાજુસિંહ વજયસિંહના કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો. શોકતની 2 દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઇફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને 2 બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈંટ મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. શોકત શું કામ ધંધો કરે છે? શોકત કાર ડ્રાઇવિંગ કરે છે, એમ્બ્યુલન્સ પહેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. સર, કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજના આધાર શોકત સુધી કઈ રીતે પહોંચે? પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વિશાલ ધનગડને એક બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલો છે,
કે જે બાતમી આધારે વિશાલ એની ટીમ સાથે એને અહીંયા લઈ આવ્યા અને એની પૂછપરછ કરતા શોકત સૈયદે ઉપરોક્ત બનાવ કન્ફેસ કર્યો હતો. એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા, એના નિશાન પણ છે.